ગોત્રી ગાર્ડન રોડ ઉપર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણીનો બિનઉપયોગી વેડફાટ થયો હતો। લોકોએ તંત્ર સામે ભારે નારાજગી દર્શાવી હતી। હાલ ભર ઉનાળો ચાલી રહ્યો છે અને ઘણા બધા વિસ્તારોમાં લોકોને પાણીની સમસ્યા છે। લોકોને શુદ્ધ પાણી અને પૂરતા પ્રેશરથી પાણી ન મળતા વેચાતું પાણી ખરીદવાનો વારો આવ્યો છે। બીજી તરફ વડોદરામાં ઘણા બધા વિસ્તારોમાં પાણીની લાઇન લીકેજ થતાં અમૂલ્ય પાણી રસ્તે બિનઉપયોગી વહી જતું હોય છે, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી। થોડા દિવસો પહેલાં ગોત્રી હરિનગર બ્રિજ પાસે પણ પાણીના વાલ્વમાં લીકેજ થતાં પાણી રોડ ઉપર બિનઉપયોગી વહેતું જોવા મળ્યું હતું। સ્થાનિક લોકો દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી, પરંતુ કલાકો સુધી કોઈ કાર્યવાહી ન થતાં હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું। આના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી। ત્યારે હવે ફરી ગોત્રી ગાર્ડન રોડ ઉપર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી વહ્યું હતું। આ પ્રકારના લીકેજની સમસ્યા વડોદરામાં અવારનવાર જોવા મળતી હોય છે। એક તરફ લોકોને પાણીની અછતનો સામનો કરવો પડે છે અને બીજી તરફ બિનઉપયોગી પાણી વહી જતું હોય છે। ઇજારદારો દ્વારા કરવામાં આવતી આડેધડની કામગીરી અને હલકી ગુણવત્તાવાળા કામને પણ આવા ભંગાણ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે। જો કે તે સમયે કામગીરી થતી હોય છે ત્યારે અધિકારીઓ ગુણવત્તા જળવાઈ છે કે નહીં તેનું ધ્યાન રાખતા નથી અને પરિણામે આ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે। જાગૃત નાગરિકોમાં તંત્રની બેજવાબદાર ભરેલ કામગીરીના કારણે અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી જતાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વહેલી તકે સમારકામની કામગીરી કરાય તેવી માંગણી કરાઈ હતી। પાણીની લાઇનમાં વારંવાર લીકેજના બનાવોનું પુનરાવર્તન ન થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે।